સુરતમાં આવેલ કોઝવે આ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. કોઝવેના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત રોજ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો દરમિયાન આજે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સુરત શહેરના ઉપરવાસના જિલ્લા, તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈ તાપી નદીમાં નવા નીર આવતા સુરતના વેરકમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે. કોઝવે તેની સપાટી કરતાં ઉપરથી વહેવાનો શરૂ થઈ ગયો હતો. ગત વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં ઓવરફ્લો થયો હતો. આ વખતે વરસાદ વિલંબથી શરૂ થતાં જુલાઈ મહિનાની શરૂઆતમાં કોઝવે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. તો સુરતમાં આવેલ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. 6.70 મીટરને પાર થતાં કોઝવે ઓવરફ્લો થાય છે. વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડે છે. દરમિયાન હાલમાં કોઝવેની સપાટી 6.70 મીટર સુધી પહોંચી ગઈ છે, જેને લઈ અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ગઈકાલથી કોઝવે બંધ કરાયો છે, તો બીજી તરફ કોઝવે ખાતે નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કોઝવેની 6.70 મીટર નોંધાતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે અને સુરતીઓને કોઝવે થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન સુરતીઓને પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં રહે.